ડભોઈ ખાતે વડોદરા જિલ્લા રાષ્ટ્રીય સેવક સંઘ દ્વારા ત્રિદિવસીય અમૃત કુંભનું આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્ર નિર્માણના દિવ્ય ધ્યેય સાથે કાર્યરત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 88મા સ્થાપના દિનના ઉપલક્ષમાં વડોદરા જિલ્લા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કર્યું હતું। ડભોઈના હીરા ભાગોળ બહાર ત્રિદિવસીય અમૃત કુંભ શિબિરમાં જિલ્લા સંઘચાલક ડોક્ટર મહેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સ્વયંસેવકોને વર્તમાન વિષય પરિસ્થિતિના વાતાવરણમાં અમૃતની આવશ્યકતા પર ચર્ચા થઈ હતી। આ ઉપરાંત સ્વયંસેવકોએ સૂર્ય નમસ્કાર, કરતબો અને ધ્વજવંદન પણ કર્યું હતું। આ ત્રિદિવસીય શિબિર રાખેલો આ શિબિરમાં વડોદરા જિલ્લાના 7 તાલુકાઓમાંથી લગભગ 752 શિબિરાર્થી જેટલી સંખ્યા રહી અને પ્રથમ દિવસથી બીજા દિવસે જે શનિવારે પથ સંચલનનો કાર્યક્રમ રાખેલો અને આજે રવિવારે સમારોહ કાર્યક્રમ રાખેલો।